શું તમામ શિક્ષકોએ ટેટ 1 પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે? નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં આવેલા શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ મળશે કે કેમ? આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં તમને માહિતી મળશે નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં આવેલા શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ મળશે કે કેમ. તો અહીંયા છે એક પરિપત્ર રજૂ કરેલ છે જેનો વિષય છે કે ટેટ પરીક્ષામાંથી કયા કયા વ્યક્તિ છે કયા શિક્ષકોને મુક્તિ મળશે. તો અહીંયા મળતી માહિતી મુજબ વર્ષ 2011 પહેલાં નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ ન કરેલ હોય તેવા શિક્ષકો, તેમજ વર્ષ 2011 પછી નિમણૂક પામેલ હોય અને ટેટની પરીક્ષા પાસ થયેલ હોય એવા શિક્ષકો આ તમામ માહિતી છે એ મોકલી આપવા માટે સૂચના આપવામાં આવી હતી શિક્ષણ વિભાગને. તો આ બધી જ માહિતી છે કચેરી દ્વારા શિક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી. તેમાં છે ટીચર્સ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ટેટ, એટલે કે જે કયા કયા શિક્ષકો છે એ તેમાંથી મુક્તિ મળવા પાત્ર છે એવું છે એક કોલમ હતી. તેની અંદર છે વિગતો રજૂ કરેલ હતી. તેમાં સંખ્યા મુજબના કયા શિક્ષક છે તેને એક્ઝેમ્પ્ટેડ કયા કારણથી કરવામાં આવેલ છે એનું જસ્ટિફિકેશન હજુ સુધી મળેલ ન હતું. એટલા માટે અમુક માહિતી છે એ મંગાવવામાં આવેલી છે. એટલે એ માહિતી જો છે એ મળી જાય, કયા અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જે છે એ માહિતી આપવાની છે, જેથી જે છે શિક્ષણ વિભાગ જે છે એને સમય મર્યાદામાં આ માહિતી રજૂ કરી શકાય. તો સદર માહિતી ભારત સરકારને રજૂ કરવાની છે. ભારત સરકાર દ્વારા છે શિક્ષકો જે નિવૃત્તિ પાસે પહોંચી ગયેલા છે એવા શિક્ષકો માટે ટેટ 1ની પરીક્ષા ફરજિયાત આપવી ન પડે એટલા માટે છે આ માહિતી મંગાવવામાં આવી છે કે કેટલા શિક્ષકો છે 2011 પહેલાં નિમણૂક પામેલ છે, કેટલા 2011 પછી નિમણૂક પામેલ છે, અને જો શિક્ષકોને એક્ઝેમ્પ્ટેડ કરવા છે ટેટની પરીક્ષામાંથી મુક્તિ અપાવવી છે તો એનું રીઝન શું છે, એનું જસ્ટિફિકેશન શું છે, આ બધું જ ડિસ્કશન અત્યારે ચાલે છે. તો આ પરિપત્ર મુજબ આપણે કહી શકીએ કે જે કોઈ પણ શિક્ષકો છે નિવૃત્તિ પાસે પહોંચેલા છે, નિવૃત્તિના 5 વર્ષ બાકી છે, 2011 પહેલાં નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ ન કરી હોય તો છે એ તેને સતત છે ટેટની પરીક્ષા છે આપવામાંથી મુક્તિ મળી શકે તેવું છે અહીંયા સાબિત થઈ છે. જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી રજૂ કરજો. થેન્ક યુ.